કેમ છો મિત્રો? આપ સર્વનું સ્વાગત છે આપ સર્વેની YouTube ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો, આજે આપણે ટોપિક લઈને આવ્યા છીએ ગુજરાતનું નવું મંત્રી મંડળ। મિત્રો, તમને ખ્યાલ જ છે હાલમાં જ રિસન્ટલી મંત્રી મંડળમાં ઘણા સુધારા થયેલા છે। કરંટ અફેર્સના વ્યૂથી આપણે જોઈએ તો આ ટોપિક આપણા માટે ખૂબ ઉપયોગી બની શકે છે। મિત્રો, હાલમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જે આપણા 17મા નંબરના મુખ્યમંત્રી છે। જો પહેલા નંબરના મુખ્યમંત્રી કહે તો તે છે આપણા ડોક્ટર જીવરાજભાઈ મહેતા। મિત્રો, બીજું આપણે જોઈએ તો હાલમાં શ્રી હર્ષભાઈ સંઘવીને ગુજરાતના 6થા નંબરના નાયબ મુખ્યમંત્રી શ્રી બનાવવામાં આવ્યા છે। જો આપણે વાત કરીએ પ્રથમ નાયબ મુખ્યમંત્રી તો ગુજરાતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ હતા અને હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રીની સાથે સાથે ગૃહમંત્રીનો હોદ્દો પણ સોંપવામાં આવ્યો છે। ગૃહ વિભાગની સંપૂર્ણ જવાબદારી પણ હર્ષભાઈ સંઘવીને સોંપવામાં આવી છે। તો મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ તો કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં જે સુધારા થયા છે તે તો પ્રથમ છે આપણે કનુભાઈ દેસાઈ, જેને નાણાં અને શહેરી વિકાસ વિભાગ બે વિભાગ સોંપવામાં આવ્યા છે। નેક્સ્ટ જોઈએ તો શ્રી જીતુભાઈ વાઘાણી, જેને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો છે। ત્રીજા નંબરનો આપણે જોઈએ તો શ્રી ઋષિકેશભાઈ પટેલ, જેને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો વિભાગ કેબિનેટ કક્ષાના દરજ્જે સોંપવામાં આવ્યો છે। નેક્સ્ટ જોઈએ આપણે શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ સંભાળવામાં આવ્યો છે। મિત્રો, કુંવરજીભાઈ બાવળિયા આ સ્થાન ઉપર રિપીટ થયા છે। નેક્સ્ટ જોઈએ શ્રી નરેશભાઈ પટેલ। શ્રી નરેશભાઈ પટેલને આદિજાતિ વિકાસ વિભાગ તથા ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે। આપણે જોઈએ શ્રી અર્જુનભાઈ મોંડવાડિયા, જે પોરબંદરથી છે, જેને વન અને પર્યાવરણ વિભાગ સોંપવામાં આવ્યો છે। નેક્સ્ટ જોઈએ શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સોંપવામાં આવ્યો છે। નેક્સ્ટ જોઈએ તો શ્રી રમણભાઈ સોલંકી, જેને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે। તો કુલ કેબિનેટ કક્ષાના આપણા મંત્રીઓ જોઈએ તો કે 1 2 3 4 5 6 અને 7 અને 8 હાલમાં ગુજરાતમાં જો આપણે જોઈએ તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ કુલ 8 છે। સાથે સાથે એક આપણા મુખ્યમંત્રી પ્લસ આપણા નાયબ મુખ્યમંત્રી, કુલ 8 વિભાગને કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે। મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ તો રાજ્ય કક્ષાના મંત્રીઓ શ્રીમાં જે નવનિયુક્ત મંત્રીમંડળ આવ્યું છે તેના વિશે જાણીએ તો પ્રથમ છે શ્રી ઈશ્વરભાઈ પટેલ, જેને જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। નેક્સ્ટ જોઈએ તો શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે તથા શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલને મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તથા શ્રી પરસોત્તમભાઈ સોલંકીને મત્સ્ય ઉદ્યોગનો વિભાગ સોંપવામાં આવ્યો છે। પરસોત્તમભાઈ સોલંકી આ પદ ઉપર રિપીટ થાય છે। તો નેક્સ્ટ જોઈએ શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, શ્રી કાંતિલાલભાઈને શ્રમ અને રોજગાર વિભાગ સોંપવામાં આવે છે તથા શ્રી રમેશભાઈ કટારા, જેને કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પશુપાલન વિભાગ સોંપવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ શ્રીમતી દર્શનાબેન વાઘેલા, જેને શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણનો વિભાગ સોંપવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ શ્રી કૌશિકભાઈ વેકરિયા, જેને કાયદો અને ન્યાયતંત્ર વિભાગ સોંપવામાં આવે છે
સાથે સાથ કૌશિકભાઈને પેટ્રોકેમિકલ રાજ્ય કક્ષાનો પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ શ્રી પ્રવીણકુમાર માળી, જેને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગ તથા વાહન વ્યવહાર વિભાગ સોંપવામાં આવે છે. તો રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓમાં નેક્સ્ટ આપણે જોઈએ તો શ્રી ડોક્ટર જયરામભાઈ ગામી, જેને રમતગમત વિભાગ સોંપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ શ્રી ત્રિકમભાઈ છાગા, જેને ઉચ્ચ શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો. નેક્સ્ટ જોઈએ શ્રી કમલેશભાઈ પટેલ, જેને નાણાં વિભાગ સોંપવામાં આવ્યો છે. અને નેક્સ્ટ જોઈએ શ્રી સંજયસિંહ મહિડા, જેને રાજ્ય કક્ષાનો મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ શ્રી પૂનમચંદ બરંડા, જેને રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ શ્રી સ્વરૂપજી ઠાકોર, જેમને રાજ્ય કક્ષાનો ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ શ્રીમતી રીવાબા જાડેજા, જેમને રાજ્ય કક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના વિભાગના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે. મિત્રો, આપણે જે આ મંત્રીમંડળ વિશે જાણ્યું તે કરંટ અફેરના વ્યૂથી આપણે જોઈએ તો આગામી પરીક્ષાઓમાં આ ટોપિક આપણા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતા હોય તો તેને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરો. તો મળીએ એક નવા વિડીયોમાં, એક નવા જ ઉત્સાહ સાથે, એક નવા જ ઉમંગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.